તો આ તરફ પોરબંદરની અંદર અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેને જ કારણે હવે તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ચૂક્યું હોય તે પ્રકારની એક્શન મોડમાંથી જોવા મળી રહ્યા છે। પોરબંદરથી આ સમાચાર સામે આવ્યા, જેમાં પોરબંદરમાં તંત્ર દ્વારા તાકીદ બેઠક છે તે બોલાવવામાં આવી છે। ખાસ બેઠકનું આયોજન તેમના દ્વારા તાત્કાલિક કરવામાં આવ્યું છે, જેમાં તંત્રએ તમામ વિભાગો છે તેને બોલાવી અને આ બેઠકનું આયોજન કર્યું છે, જેની અંદર આરોગ્ય છે, પોલીસ વિભાગ છે, સાથે જે પાલિકાના અધિકારીઓ છે તેમને પણ આ બેઠકમાં હાજર રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। તો જિલ્લામાં અનેક લોકોના રેસ્ક્યુ કરવાનું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। જે પણ ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે તેમને અંદર રહેલા લોકોનું રેસ્ક્યુ કરવા જાણ। 24 કલાકમાં જે ભારે વરસાદ પડ્યો છે એના કારણે આ વિસ્તારની જે ટોપોગ્રાફી છે એ પ્રમાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી થોડા ભરાવાની પરિસ્થિતિ ઊભી થાય છે, પરંતુ ફોર્ચ્યુનેટલી હજી સુધી એટલા પાણી નથી ભરાયા કે જેથી કોઈ મેજર પોપ્યુલેશનને કોઈ સ્થળાંતર કરાવવું પડે। એકલ દોકલ બનાવો બન્યા છે કે જ્યાં નીચાણવાળું ઘર હોય તો એમાંથી કોઈ 2-4 વ્યક્તિઓને ટેમ્પરરી થોડા સમય માટે શિફ્ટ કરવા પડેલા છે। એ સિવાય પરિસ્થિતિ પૂરી નિયંત્રણમાં છે। અમુક જગ્યાએ જ્યાં પાણીના નિકાલમાં પોરબંદર શહેરમાં જ્યાં અવરોધો હતા ત્યાં અમારા પ્રાંત ઓફિસરે જઈ અને નગરપાલિકાની સાથે જઈ અને અમુક સમાજની વાડીની કમ્પાઉન્ડ વોલ તોડવાની જરૂર પડી હતી તો પણ એ અમે તોડી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરેલી છે। પરંતુ પોરબંદરની ટોપોગ્રાફી એવી છે, દરિયા કિનારાનો વિસ્તાર છે, ડેલ્ટા એરિયા છે, નદીઓના પાણી અહીં આવે છે, એટલે એનું રેગ્યુલેશન જે છે એ એક સારંકુશ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે અને એમાં હજી